टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। મહેસૂલી પ્રક્રિયાને સરળીકરણ કરવા માટે પણ સરકારે એક મહત્વની જાહેરાત કરી। મહેસૂલ વિભાગે કર્યા છે 4 મોટા નિર્ણય। ખેતીની જમીને બિનખેતી કરવાનું પ્રીમિયમ નહીં ભરવું પડે તો ગ્રામ્ય અને નગરપાલિકા વિસ્તારમાં ખેતીની જમીન જૂની શરતમાં ગણાશે। સાથે જ ખાતેદારને બિનખેતી માટે અરજી કર્યાના 10 દિવસમાં જ એને મળશે। 30 દિવસમાં टाइटल ने कायदेसर कब्जेदारનું પ્રમાણપત્ર હવે આપવું ફરજિયાત હશે। જમીન મહેસૂલની પ્રક્રિયામાં ખૂબ ઝડપથી લોકોના કામ થાય એ પ્રકારના આદરણીય ભૂપેન્દ્રભાઈએ જે નિર્ણય લેવામાં આવ્યા છે એ આપ સમક્ષ અને આપ સૌના માધ્યમથી લોકો સુધી પહોંચે એના માટે આપ સૌની સાથે આજે આપણે મળવાનું થયું છે। ગ્રામ્ય અને નગરપાલિકા વિસ્તારમાં ખેતીની જમીનો માટે નવી અવિભાજ્ય કે પ્રતિબંધિત સત્તા પ્રકારની જે જમીનો છે તે હવે પછી જૂની શરતમાં ગણાશે તેમજ તેને એને માટે કોઈ પણ પ્રકારનું પ્રીમિયમ ભરવાનું રહેશે નહીં। આ નિર્ણયથી નગરપાલિકાઓ અને ગ્રામ્ય વિસ્તારના વિકાસનો વેગ વધુ વેગવંતો બનશે। ઔદ્યોગિકરણ, વેપાર ધંધા તેમજ રોજગાર અને એફોર્ડેબલ હાઉસિંગની પ્રક્રિયાને વધુ વેગ મળશે।